આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પોર બસ સ્ટેન્ડથી ચોકડી પાર્ક જવાના રસ્તા પર ગટર ઉભરાતા ગંદા પાણીમાંથી લોકોએ જવા આવવાનો વારો આવ્યો છે, એટલે કે મજબૂર થયા છે। મળતી માહિતી મુજબ પોર બસ સ્ટેન્ડની પાછળ આવેલી ચોકડી વિસ્તારમાં રસ્તાની બાજુમાં ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર આવતા અવરજવર કરતા લોકો અને શાળામાં જતા બાળકોને તકલીફ પડી રહી છે। વરસાદ ચાલુ થાય અને પાણી આવે ત્યાં આજુબાજુ બધી જગ્યા પર કચરો ભેગો થાય, ગટર આખી ઉભરાઈ જાય છે। ઘણી બધી વાર રજૂઆત કરવા છતાં પણ હજી નિરાકરણ નથી આવ્યું। નાના બાળકો બીમાર પડી જાય તેવી પણ ભીતિ છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું। પોર બસ સ્ટેન્ડથી ચોકડી પાર જવાના રસ્તે આ ગટર આવેલી છે, જે ગટર જેવું વરસાદ ચાલુ થાય એટલે એનું પાણી આવે એટલે બધો કચરો ત્યાં ભેગો થઈ જાય અને ગટર આખી ઉભરાઈ જાય છે અને એ ઘડીએ ઘડીએ રજૂઆત કરવા છતાં કામ થતું નથી અને આ ગટર ઉભરાય એટલે પાણી સીધું રોડ ઉપરથી નીકળે છે અને નાના બાળકો સ્કૂલે જતા હોય છે, કેટલા બાળકો પડે છે, એમને વાગે છે અને એનું કોઈ પણ કામ થતું નથી અને એ લોકોના પગ સુદ્ધા કોવરાવાળા થયા છે। તો હવે આ કામ ક્યાં સુધીમાં થાય એ અમારે જોવું છે। તમે રજૂઆત કરેલી છે? કરેલી છે રજૂઆત। શું કહે છે એ લોકો? એવું કહે છે કે અમે મોકલીએ છીએ, જેસીબી આવશે અને કરી દેશે, પણ હજુ સુધી જેસીબી આવ્યું નથી।